હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. બધાને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આશા કરું છું કે બધા મજામાં થશે. હું પણ મજામાં જ છું. તો અહીંયા જો આજે સવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે, કારણ કે કાલે સાંજે પછી વલભીપુરથી આવ્યા હતા. કાલે સાંજે પછી જો ગામડેથી આવ્યા હતા અને મોડું થઈ ગયું હતું, એવું બધું હતું. તો મેં કીધું હાલ અત્યારમાં છે ને બ્લોગ ચાલુ કરી દઉં. તો અત્યારમાં જો 9 વાગ્યા છે અને 9 વાગે બ્લોગ ચાલુ કર્યો છે ને આપણે જો પૂજા બધું અહીંયા થઈ ગયું છે, પણ હજી પોતા મારવાની બધી બાકી છે, કારણ કે છે ને 4-5 દિવસથી બંધ હતું એટલે કચરો વાળવામાં તેમાં ઘણો ટાઈમ વયો ગયો. પછી નાહી ધોઈને આરાધ્યાને મૂકવા ગઈ. સવારમાં ધૈર્યની આજે એક્ઝામ શરૂ થવાની હતી, ત્યાંનું વહેલું મૂકવા જવાનું હતું, ત્યાંને પછી મૂકી આવી અને એવું બધું હતું. નાધો મૂકીને હજી આવી જ છું. જો આવી મેં હાલ હવે છે ને બ્લોગ ચાલુ કરી દઉં, એવું બધું હતું. અને કાલ તો જો પછી આખો દી ખરીદીમાં વયો ગયો તો હવે તમારે છે ને આમાં તે ગામડાના ધક્કા પછી ચાલુ જ રહેશે, કારણ કે નાની મોટી ખરીદી બધી હજી બાકી જ છે, એવું બધું છે. તો હવે પાછું જો શુક્રવારે પાછું ઘરે જવાનું છે, એટલે બહુ ખાસ હવે છે ને સફાઈ નથી કરવાની, કારણ કે હવે મારે જાજુઆઈ રોકાવાનું થશે નહીં અને પછી મહિનાનું વેકેશન પડી જશે. એટલે અત્યારે સફાઈ કરું તો મારા અહીં પાછું હતું ને એવું જ થાય. એટલે અત્યારે તો હવે કાંઈ એટલી બધી ખાસ સફાઈને એવું આપણે કરવાનું થતું નથી. બધું હવે આવીને જ કરશું. એટલે જે મોટું હતું એ બધું કરી નાખ્યું અને બધા વયા ગયા છે. અને હવે મેં કીધું કામ કરીએ, તો હાલો પછી કરી નાખીએ કામ ને પછી મળીએ. હેલો ફેમિલી, તો જોશે ને બપોર થઈ ગઈ છે. આ તો બેન આવી ગયા છે, ધૈર્ય આવી ગયો છે અને પપ્પા આવી ગયા છે. અને આ જો આ બેનની મસ્તી અમારે. તારે પડવું છે? જોઈના વાળ કેવા વીખી નાખ્યા છે. પડવું છે એને? અત્યારે જવું છે માર્કેટમાં. ક્યાં જવું છે? માર્કેટમાં જવું. શું લેવા? હું લિપસ્ટિક વાળી પેન લેવા જાઉં. બીજું હા લંચ છે. અત્યારે વાગ્યો છે 1:15 અને એને જવું છે માર્કેટ. માર ખાએગી તું જાય ને પછી હું લઈ બધા એમ કહેશે ગાંડી છે આ છોકરી, એવું કહેશે. ઓકે લઈ જઈશ. અત્યારે જવું છે માર્કેટમાં. છોકરીનું માર શું કરવું? આમ કેવો તાપ છે, તું જોતો ખરી. એમ છો કેવો તાપ છે. આ વાળ કેમ આટલા બધા વિખાઈ ગયા? નો 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 નો. મોમાં શું નાખ્યું પેલા કાઢ. आधुनिक बनाया बड़ा मजा आया, उल्लू बनाया बड़ा मजा आया છે. આ નવો છે. પહેલાં તો મારે મનાવવી પડશે, કારણ કે અત્યારે હવે જવાય નહીં. આમે બધું બંધ થઈ ગયું હોય અને તડકો બહુ છે, એટલે સ્કૂટર પર અત્યારે તો એને બારમાં કઢાય એટલે હમણાં જાગે ને તો સી માને તો ઠીક, ના માને ને તો મારે લઈ જવી પડશે, એવું બધું છે. હાલો તે પછી મળીએ. હેલો ફેમિલી, તો જો બપોર પછી બધા સૂઈ ગયા હતા અને સૂઈને અમે જાગી ગયા છીએ. અને આજ છે ને ચા બનાવે છે અમારા સાહેબજી. જો આજે છે ને એમના હાથની ચા બનાવીને પીવડાવે છે. કા આમ આમ તો જો હે ને હાજી ચા બનાવે છે. એ છે ને મસ્ત ચા બનાવે આમાં એકદમ આમ. અને જો અમારા ધૈર્ય કુમાર શું કરે છે? આજ ધૈર્ય ત્યાં શું કર્યું એ તો કે બધાને. આજ ધૈર્ય અમારે એક મસ્ત કામ કર્યું. કા એ નહીં, અહીંયા ઘરે ત્યાં શું કામ કર્યું? પેપર લખાયા. અને તાર પેપરમાં કેટલા માર્ક્સ આવ્યા? કેટલામાંથી? આ ભાઈલુંનો અમારે 1 માર્ક્સ કપાઈ ગયો છે. કા કોઈ દિવસ કપાતો નથી, આ વખતે કપાઈ ગયો છે. તો મહેનત કરવી પડશે ને. ફોન મૂકી દે પહેલાં મારી વાત સાંભળ. તે હમણાં શું કર્યું માળાએ? હે આમ હરખું કે બધાને, હરખો ઊભો રહે તો બધાને ખબર પડે. હવે સરખો બેસી જા પછી બધાને કે હાલ કે શું કર્યું તે? માળો પડી ગયો તો માળો લીધો, એમાં ઈંડું હતું, ઈંડું બાજુમાં મૂક્યું, માળો લગાવ્યો, માળા. હા આજે મારે ધૈર્ય સારું કામ કર્યું છે. કા એટલે શાબાશી મળવી જોઈએ ને. આજે મારે ધૈર્ય છે ને સારું કામ કર્યું, કારણ કે જો મારા ચકલીમાં
માળો બાંધ્યો તો બાર દોરીએ તે બહુ પવન હતો ને તો આજ છે ને માળો તૂટી ગયો હતો તેમાં ધૈર્ય કુમારે છે ને અમે તો બપોર રૂમમાં હતા પણ એ ભાઈ બહાર હશે ને ત્યાં પછી જોયું હશે ને ત્યાં જો ચકલીનો માળો પાસો હતો ને એને લગાવી દીધો ને એમાં છે ને હતું એક ઈંડું તે પછી ચકલીનો માળો લગાવીને પાસું છે ને ઈંડું ચકલીના માળામાં મૂકી દીધું એવું કામ કર્યું છે એમાં ધૈર્ય કુમારે આજ એવું બધું હાલે છે તેને આધુબેન હજી ઉતારશે ને આજો કસરો અમારે ઝાડવા છે ને તે આજો ઘડીક વાર છે ને ફળિયું સારું નથી રહેતું વાળીને આપણે રાત હોય ને તો એ બધું ખેદાન મેદાન થઈ જાય છે હવે વાળીશ પણ છે ને થોડોક તડકો આમ ઓછો થાય ને પછી વાળીશ એવું બધું છે અને હવે આપણે પીવાની છે ચા જો સાહેબજી તો અમારે બેસી ગયા ચા પીવા અને આપણે પીવાની છે ચા અને અમારે ગુડગુડિયા પીશે ને હજી ઉતારશે હાલો તે આપણે હે ને ફટાફટ પી લઈએ ચા હેલો ફેમિલી તો જોશે ને અત્યારે વાગી ગયા છે દેખાય છે અત્યારે વાગી ગયા છે 7:30 વાગવામાં 10 મિનિટ બાકી છે અને આરાધ્યાન ધૈર્ય ભાઈ બહાર રમે છે અને મારે છે ને હવે કરવાની છે રસોઈ જો અહીંયા છે ને આજે કરવાનું છે રીંગણનું શાક તો રીંગણ અહીં સુધારી મૂકી દીધા છે અને અહીંયા જો તેલ ચટકવા મૂકી દીધું છે અને આદુ છે ને રમે છે બહાર મેં કીધું ફટાફટ કરી નાખું રસોઈ એ છે ને આજે બહાર રમે છે બધા તો એ લોકો જોડે રમે છે અને અહીંયા જો આપે છે ને રાય ચટકાઈ ગઈ છે મેં કીધું છે ને વ્લોગ ચાલુ કરી નાખું હમણાં પછી બેન આવે ને તો પછી આને છે ને મારે દેવાનો હોય ફોન તો શ્વાસ તો છે ને મારે હાવ સાદું રીંગણનું શાક કરવાનું છે કરવાનું છે ને તેલ વગરનું શાક એટલે તેલ વગરનું આવડે છે પાણી વગરનું શાક આવશે હવે છે મારે આને થોડુંક ખાલી મીઠું નાખી ચડવા દેવાના છે એના છે મીઠું નાખીને ચડવા દેવાના છે અને લોટ બાંધીને રોટલી કરવાની છે તો કે ફટાફટ લોટ બાંધીને રોટલી કરી નાખું અને પછી મળવું હાલો તે ફટાફટ કરી નાખવી રોટલી તો સેમ ફેમિલી જો અમારે ધૈર્ય ભાઈ ગયા ત્યાં ખરીદી કરવા મને એમ કે છે ને બહાર અમે છે ને પપ્પા જીમમાં ગયા છે પણ મેં ફોન કર્યો ને તો એ ગયા હતા ધૈર્ય કપડાની ખરીદી કરવા તો દેખાડું તમને ધૈર્ય શું લાગે છે જો ધૈર્ય તાર કપડાં દેખાડ દો લા ધૈર્ય કુમાર દેખાડશે ચડ ધૈર્ય કુમાર અમારે લઈને આવ્યા છે બ્રેઝર પણ આધુબેન અમારે અડવા નહીં દે કેવા લાગ્યા ધૈર્ય તને તાર કપડા તું પહેરીશ ઓ અમારા આધુ પહેરશે જો એવું બધું છે જો 3 જોડી કપડાં ધૈર્ય કુમારના લઈને આવ્યા છે આવું શર્ટ તો ધૈર્ય સેમ એક હતું જ નહીં આવું સેમ હતું ધૈર્ય તાર એક શર્ટ હવે નથી જો અમારા બેનને નહીં રહેવાય એને ધૈર્યના કપડાં પહેરી લેવા તો કાઢી અમારા આધુબેન ને ધૈર્યને પેન્ટ થઈ રહેજો ઈ બડું કહેવાય આરાધ્યા હા મારી બેન આવું તો જો કાઢશે રહી અને હવે મારે છે ને પેલા બનાવે તો કાઢી તો નાખ્યા તો ડાઈ આ તો ગુટગલ બની ગઈ હે હો કરી નાખું બધું મૂકવું પડશે ને બધું મૂકી દઈએ ના જો આ બધું મળવા લાગશે કાસું પીસું એવું બધું કરશું તો
છે ને હવે વિડીયોનો બ્લોગનો એન્ડ અહીંયા કરી નાખીશું. મળીએ એક નવા બ્લોગમાં. ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.